ચોરી થયેલ મોટરસાયકલ સાથે કિસમને ઝડપી લીધી લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે નારી ચોકડીથી સિચ્ચર જતા રોડ પાસે નાળા નીચે જય ભવાની કોલ્ડ ડ્રિંક્સ એન્ડ રેસ્ટોરન્ટ પાસે રોડના કાંઠે ઉભેલ છે, જે મોટરસાયકલ તે ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા જતા બાતમીવાળી જગ્યાએ આવતા ઇરફાન બિન સાલેહ બિન તમીમી રહે મફતનગર ઇબ્રાહિમ મસ્જિદ સામે પ્રભુદાસ તળાવવાળો માણસ હાજર મળી આવેલ, જે મોટરસાયકલ તેણે ચોરી અગરતો છળકપટ્ટી મેળવી હોવાનું જાણવા મળ્યું હતું। કિંમત ₹30,000 ગણી તપાસ અર્થે કબજે કરેલ આ મોટરસાયકલ વિશે પૂછપરછ કરતા પકડાયેલ વાહન આજથી 3 દિવસ પહેલા વિક્રમભાઈ વિનોદભાઈ મકવાણા રહે ઠક્કરબાપા સોસાયટી કુંભારવાડા સર્કલ ભાવનગરવાળા પાસેથી 9,000માં લીધેલ હોવાનું તથા આ વાહનના કાગળો વિક્રમભાઈએ પછી આપવા કહેલ, કે પોતાની પાસે આ મોટરસાયકલના કોઈપણ કાગળો નહીં હોવાનું જણાવેલ, જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે વડોદરા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે।